હાય ગાઈસ, હું બહુ થઈને મોટા બોટું ધોઈને આજે તો ખાલી સાત પીવા મળી. ઈ જવા દો, આજે તમારો ભાઈ જવાનો હશે આપણે શેનવારી જોવા માટે છેલ્લે લગીને વિડીયો જોજો. પછી હું આવી ગયો બહાર રખડવા. ઘરે કંટાળો આવતો હતો, પછી હું ગયો ઘરે જઈને વાત કરતા હતા કે હાલો શેનવારી લેવા જવાની. પછી હું મોઢા ધોઈને નીકળી ગયો શેનવારી જોવા. પછી મારી વાટે અંદાય ઊભા હતા, એટલે હું કાયમ મોઢા ધોઈને બહાર નીકળ્યો. બહાર નીકળીને જોયું, અંદાય મારી વાટે ઊભા હતા. જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરીને ઘંટી દબાઈ દેજો, અને જો ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હોય તો તમે ફોલો કરીને લાઈક કરી નાખજો. પછી હું બેસી ગયો ફોર વ્હીલમાં બેઠા. પછી મારા કાકા અને મારા કાકી પણ આવવાના હતા હંગાથે. પછી અમે નીકળી ગયા ધારી બાજુ. ધારી અમારું નાનકડું ગામ છે. આ ફોર વ્હીલ પણ અમારી છે. આ ફોર વ્હીલ તમને સારી લાગે કમેન્ટ કરજો. પછી અમે નીકળી ગયા ઘર બાજુ. ઘરે પૂગીને મારા કાકાના ઘેરે ચા બનાવી હતી, ચા પીવા ગયા. ચા પીવા જાવી ત્યાં લગીને કોમેન્ટ કરજો કે શેનવારી તમને કેવી લાગી છે. મને તો મજા ન આવી. અમે કાલે જવાના છીએ બીજી જગ્યાએ, અને તમે વિચાર કરતા હશો કે આ શેનવારી કેમ લેવા જાય છે, કેમ કે મારા લગ્ન છે એટલે આપણે તો ગોઠવાઈ ગયા છે અને આવો સપોર્ટ કરતા રહેજો. પછી બહાર જઈને અંદર બેઠા હતા, મજાક કરતા હતા. પછી હું ના ગયો. મારા કાકાના ફ્રેન્ડ પી ગયા હતા એટલે એમની રમત કરતા હતા. કહેતા હતા કે લાઈમાં આવો, એવી રીતના રમત કરતા હતા. પછી હું ઘર બાજુ ગયો તો પણ માણસો બેઠા હતા, મારા કાકાના ફ્રેન્ડ લોકો. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટી દબાઈ દેજો. જો તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરીને લાઈક કરી નાખજો. 5મા પાટે